હે બધું ટ્રાફિક ને બધું અને અહીંયા આપણે લેવાનો મોબાઈલ મળી જ જાય 100% આવી ગયા અહીંયા મિત્રો સોરા પી જાય તો આપણે જઈએ ને બાબા જો ભાઈ સહી લગ્ન થયું છે પેલા નંબર ગયા સોલ્વ કરી દીધું તો ફેમિલી જો ફાઇનલી આપણે લગ્નમાં તો પહોંચી જવાનું પહેલાં તો બધા મિત્રો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો ફરી એક મારા નવા વિલોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો ફાઇનલી જો અત્યારે મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ છે મિત્રો અને ખાસ આપણે ઉઠી ગયા હતા વહેલા આજે તો અને આજે વહેલા બ્લોગ શરૂ કર્યો તો ગુડ મોર્નિંગ બધાને અને ખાસ મિત્રો જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબર ના કરો તો પહેલાં સબસ્ક્રાઈબર કરી દેજો પછી જો તમે સબસ્ક્રાઈબર નહીં કરો તો અમારો વિડીયો ખોવાઈ જશે તો પછી તમે ગોતતા રહી જાઓ મિત્રો ક્યારેય પણ નહીં મળે એટલા માટે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબર કરો અને આપણે આજના બ્લોગમાં તમને હું બતાવીશું કહો મિત્રો ખાસ આજના બ્લોગમાં બતાવીશું તમને આજના દિવસનું મિત્રો જે આજના દિવસનું કન્ટિન્યુ આપણે જે કામ કરશું જ્યાં જઈશું મિત્રો એ આજના બ્લોગમાં તમને બતાવીશું હા અને કન્ટિન્યુ તમને બતાવીશું મિત્રો તો તમે જોતા જાઓ અને હું તમને બતાવતો રહું મિત્રો તો બાકી તો જો અમારા અમને વહેલા ઉઠીને બસ સંધોવાનું ચાલુ કરીએ અહીંયા પાણી પણ ચાલુ અને અહીંયા આ સાયરાવાળા કાકો પણ આવી ગયા જો મમ્મી ખબર ને ચાલો જાઓ જય માતાજી કાકો પણ આવી ગયા હારી પાણી ગયા મસ્ત ચાલુ અને આજે ફેમિલી હે ને ખાસ આપણે જવાનું હોય વહેલા ખેતરમાં એટલે આપણે ખેતરમાં કેમ જવાનું ખબર તમને આજે પૂરા બંધ જવાનું મિત્રો આંખો મિત્રો આટલી ઉંમરે પણ આવી જો વાત ના થાય કામ કરી અહીંયા કપડાં ધોવાના ચાલુ છે મસ્ત જય માતાજી બોરી આમ જોરથી બોલ થોડું કામ ભરાય હું જોન મસ્ત કપડાં મૂકી દીધી અહીંયા આપણે વગની કંઈક આવી છે મિત્રો જો આ દોરી બનતી અહીંયા આ દોરી ઉપર કપડાં સૂકવી અહીં જો એવું કંઈ હા હાથના મિત્રો કારણ કે આપણે ગામડાના એટલા માટે આપણે એવું નથી ગામડામાં તો મિત્રો આ બધું આવું જ ચાલે કેમ કે ખાસ મિત્રો હોય ને ગામડામાં એવું બધું હોય કે જે હશે મિત્રો એ તો તમને બતાવ્યા વગર રહેવાનું નહીં કેમ કે મજા આવે મિત્રો મને અને તમને પણ જોવાની મજા આવે એટલા માટે ચાલ બની પૂરા બંધ ધોવા નહીં કે ચોખંડ આપવાનું આજે બેસી નાખવાનું અહીંયા ફેમિલી આમાં નવું પ્લાસ્ટર થાય નહીં બની દેશી પ્લાસ્ટર મિત્રો એવું નહીં આવું દેશી પ્લાસ્ટર થાય એટલે બતાવીશ તમને મસ્ત રીતના જો અહીંયા લેપન તો ખરું મારા મમ્મી પણ આ તો મિત્રો માટીનું કહેવાય એટલા માટીનું તો હાથ તૂટી જાય જોઈએ આ બધું તૂટી ગયું બધું ભમર થઈ ગયું અહીંયા પણ જો ખાડા પડી જાય આખા ઘરમાં મિત્રો એવું થઈ ગયું તો બતાવીશ તમને નવું પ્લાસ્ટર થશે મિત્રો એકના એક દિવસ આપણે જરૂર બનાવીશું પ્લાસ્ટરવાળું ઘર તો મિત્રો પણ અત્યારે તો આવી લાઈવ તમને બતાવીશ મિત્રો કારણ કે રિયલમાં જે હશે મિત્રો એ જ બતાવીશ ખોટું ક્યારે આપણા વિડીયોમાં બનાવી નહીં બનાવશું પણ તો ફેમિલી અહીંયા તો નવીસને જમવા પણ બેસી ગયા અને હું પહેલાં આવ્યો હતો ને મિત્રો તો નહીં ગયો જમવામાં તો શું અમને ખબર બટાકા અને ઘઉંની રોટલ લે જમી બંધ ફ્રેશ સરસ મજાનો થઈ ગયો નહીં હવારી શાક થાય એક નંબર એટલી સાસ આવે હ સાસમાં રોપા લે આજે બસ જો ફેમિલી નહીં તો પૈસા ઘણા હાજી અને આપણે જઈ રહ્યા આજે મિત્રો મોબાઈલ લેવા માટે અત્યારથી જ જણાવી દીધી મિત્રો કેમ કે આપણે સરપ્રાઈઝ નહીં રાખતા ડાયરેક્ટલી તમને જણાવી દીધું કયો મોબાઈલ લાવું એ તમને બતાવું ત્યાં જઈને અને આપણા માટે નહીં લાવતા નહીં માટે લાવવાનું એટલા માટે ખાય જોઈએ અમે છે એવો મોબાઈલ આવે અમે તો એ ડાઈ નાખો બાકી તો આપનો રિસ્પોન્સ અત્યારે ફૂલ અમે તો ફૂલ જ તાપ પડી ગયો વાત ના થાય તો આપણે તમને બતાવીશું ચાલો આજે ડેગામ કન્ટિન્યુ થાય બનાવ્યો મિત્રો ખાલી હવે તાજા લઈ લેવાનું ભાઈ ફોન તારો લેવા જઈએ ફોન તારો લેવા જઈએ પણ આપણે મારો નહીં જતા લે ચશ્મો જ લેવો કોઈ કરી નાખું જય દીપામાં તો ચાલો મિત્રો ડાયરેક્ટ મળીએ તમને ગાજાઈને કન્ટિન્યુ થાય
જો ફેમિલી ખાસ આપણે ડે ગામ જતા હતા, અહીંયા એક મંદિર આવેલું હોય તો આપણે અહીંયા પાણી પી લઈ ગયેલા શાંતિ, અને પછી જઈશું થોડી વાર પછી ઠંડુ પાણીનું હોય ને એ પછી અમે અહીંયા મંદિર બને શ્રીરામનું છે હનુમાન દાદાનું બરાબર. જો ફેમિલી અહીંયા મંદિર હતું અને આપણે અહીંયા એક બ્લોગ બનાવવાનો હતો ઇન્સ્ટાગ્રામનો તો બનાવી લીધું, અને બાકી તો મંદિર દર્શન કરે આપણે. અને આમાં જવાનું મિત્રો આપણે ક્યાં જવાનું ખબર, ડેગામ જવાનું, તો ડેગામ જઈશું એવું કહે. બાકી તો એનું ડેગામ થઈને હાઈવે થઈને નીકળવાનું મિત્રો તો એકવાર જરૂર અવશ્ય આવજો, કેમ કે અહીંયા મિત્રો મસ્ત મંદિર અને મંદિરનું પાણીની સગવડ જોરદાર. અહીંયા એક વડ પણ સોયો પણ જોરદાર મિત્રો, જો હાઈવે ઉપર મંદિર વાત ના થયું જો અહીંયા એ બાજુ હાઈવે મિત્રો અહીંયા મંદિર એવું કહે. ચલો મિત્રો આપણે કરીએ અમે ડેગામ જવા માટે ખાસ આપણે મોબાઈલ લેવા જઈએ, એ તો તમને ખબર છે. અને મિત્રો અહીંયા મંદિર સારું હતું, દાદાના દર્શન કરી લીધે તો અમે ખાસ આપણે જઈશું ડેગામ. તો બતાવું તમને ડેગામ જઈને આમાં અહીંયા મસ્ત લોકેશન હતું, વાત ના થાય ફોન તો ઠંડો અહીંયા મિત્રો આ મોબાઈલ લેવા જો જેમ ભાઈ મોબાઈલ ફોન કરો એવું કહે. બાકી તો ચલો આપણે મોબાઈલ જોઈએ મિત્રો, બતાવું તમને મોબાઈલ આ મોબાઈલ જે વિડીયો ઉતારો પણ મોબાઈલ મિત્રો એક જ હતો એટલે આપણે સેકન્ડમાં લેવાનો, એટલા માટે ના લીધું થઈ જાય. કંઈક મોબાઈલ હતો મિત્રો જોવો એવો નહોતો, અને આ હતા ને ચોકડી જાય આમ આપણે જઈશું કૃષ્ણા માર્કેટમાં અલગ દુકાન હે ને કહીએ ત્યાં જઈશું, જોઈએ ત્યાં મળે કે નહીં મળતો, ચોખ્ખું જઈએ બીજી જગ્યાએ મળી જાય. અને અહીંયા આપણે લેવાનો મોબાઈલ મળી જ જાય 100% આવી ગયા તમે અહીંયા દુકાન હા ના લે અહીંયા લેવાનો અહીંયા લઈ લેવાનું ચાલો. જો આવો મોબાઈલ આપણે લઈ લીધો આજે મસ્ત સેકન્ડમાં લીધો અહીંયાથી ₹200 તો આના ખર્ચો થઈ ગયા. તો ખાસ ફેમિલી છે મોબાઈલ તો લઈ લીધો, ચાર્જર લઈ લીધું, ચાર્જર પણ લઈ લીધું એવું કહે. બાકી તો બહુ મજા આવી મિત્રો, મસ્ત મળશે હા વાત ના થાય. સેકન્ડમાં મોબાઈલ લીધો પણ જોરદાર આવે એવું કહે. કોઈ નહીં લેવાનું આપણે શું લેવાનું છે તો ખાલી બે ગમો મિત્રો વાત ના થાય એવું. બાઈક નહીં આવી લઈ લે કોઈ નહીં મળે નહીં મિસનો મોબાઈલ એટલે કોઈ ના આવે અમે છે ને કાકા દે ને કઈ આગામી ચેલું જો ફેમિલી ગયા બાઈક મળશે અહીંયા આપણે સોરા બોરા પીશું ઠંડુ શાંતિ પેલા નંબર એટલે હજુ તો આપણે સિમ કાર્ડ પણ લેવાનું મિત્રો નવું, કેમ કે નવું મોબાઈલ લીધો એટલે નવું સિમ કાર્ડ જોવાનું નવા મોબાઈલ. ચાલો સોરા પી દઈએ તો ભાઈ તો પણ એટલું પબ્લિક હતું કે વાત નહીં થાય. અહીંયા મિત્રો સોરા પી જાય તો આપણે જઈએ ને બાબા અહીંયા સોરા પી લે લે કહી દે ઓરેન્જ મસ્ત સોરા મને વાત ના થાય. ગરમી પણ એટલી લાગે ને મિત્રો વાત ના થાય, ગરમી ફૂલ જ ગરમી લાગે. મસ્ત લાગે એક નંબરની જોરદાર લાગે. એના અમારે પાવર બેક ને એવું જો મેં લીધા ને પિન થાય બોર્ડ એની અંદર વાળેલી છે અમારું
જો મિત્રો સોરા પણ પી લીધી મસ્ત ઠંડુ કરી નાખ્યું ઘણા આપણે થઈ ગયું અને આવી ના થાય એવું કરો તમે લઈ જાઓ બટ્ટાને ઉમર ભાવ છે તો આપણે જઈશું ઘેર મિત્રો કેમ કે તાપ એટલું લાગે ને તો વાત તો ફૂલ જ તાપ ચલો ચાલો ઉત્તર આવીને એટલે જબરું થાય ઠંડુ પીયા ને કરું ફોન તા જોડે ને નવો ફોન ક્યાં મિત્રો ગમે તે ચેનલ મળી જો પણ ચાલો અમે જઈશું આપણે નવો જ કહેવાય તો કાંઈ જો ફાઇનલ તે દિવસ આત્મવાસનું થઈ રહ્યો આપણે અત્યારે મસ્ત સરસ મજાના નહીં બેન ફ્રેશ થઈ જાય બીજી વાર મિત્રો કેમ કે આપણે બે ગામ ગયા હતા પછી આવ્યા મિત્રો ને આવીને તો મેં ઊંઘી ગયો તો પછી ગાય બેસી દોઈને પછી એવું કામ હતું એ પતી ગયું મિત્રો અને અત્યારે નહીં બેન ફ્રેશ થઈ જો કમ્પ્લીટ કારણ કે મિત્રો તાપ લાગે તો ને એટલો વાત ના થાય હા એ અકાઉન્ટ ફેસબુકમાં બનાવી એમને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક વોટ્સએપ નહીં ચાલતું અને પેલું યુટ્યુબ નહીં ના થાય બનતું છે હા જો ફેમિલી ગયા નહીં મિસ મોબાઈલ જોઈ યુટ્યુબ તો હેડ ના છે મેડમ લાવવું હતું તો સરસ મજાનું નહીં મિસનો મોબાઈલ આવી ગયો એટલે જો કરો મિત્રો એવું કહે ચાલો આપણે ચા પી લઈએ પેલા નંબર હતું કેમ કે ચા મિત્રો હોય મૂડ આવી જાય એટલા માટે બાકી હતો રીંગણ ભરાઈ જશે આજે ચા બની ગઈ અત્યારે તો આપણે પેલા ચા પી લેવી કેવો લાગે ફોનનો મસ્ત હોય મમ્મી પણ અહીંયા બેઠી ફોન તો લાગે જ નહીં એક નંબર હની કોઈ સસ્તો ને સારો મોબાઈલ સસ્તા કેવાય 100,000 તો બહુ ના કહેવાય અત્યારે હાઈટ જના ફોન ને કરે તો હું 100,000 ની વાત કરું નહીં ના ટેમ્પરી જાતો નાનો છોકરો આવો તો જોઈ ખાલી તાન તો આવડો મોટો લાવજે તું એમ નહીં લે થોડું વાત કરું ટેમ્પરી હે ને તાર તો આવડો જોવા લે લેપટોપ જ જોવા તાર તો નેનો જોવા લે આ ફોન ના ચાલે તારે લેપટોપ ને કેમેરો જ જોવા એમ નહીં એ તું કે લેપટોપ લાવ ને એટલે એવું મને હાલ દેજે લેપટોપ નહીં ફોન લાવવાનો મારે ને બધી ફોન ફોન લાવીશું મિત્રો પણ વાર લાગશે પણ લાવશું 100% ને બધી ના લઈ આલે બેસવા ને એટલે એવી તો જેટલી બેસી હોય જીમી ત્રણ વેકાય છે ને દેખાતી દાવલી ને દેખાતી એમ કઈ પાડી લાવશું નહીં ના આખત મિત્રો આવશે એટલે બે આઈફોન અંગાત આવશે કારણ કે નાઈમેસ નો લાવો ને મારો બચા પેલા જોટા ના લઈ જેના મેડન હું જમવા જવાનું જોમ ને હે ડોમ ફેમિલી આ તો જમવા જવાનું ચલો તમને બતાવવા જે આપણા ગામનું રિસ્પોન્સ મિત્રો કારણ કે ગામમાં તો મિત્રો આપણે એવું કહે જઈએ જ છીએ મિત્રો ગમે ત્યાં હોય આમંત્રણ હોય તો જવા ના રહીએ ના આમંત્રણ ના હોય તો ના જઈએ ભાઈ એવું નહીં કે આમંત્રણ ના હોય તો જતી રહીએ એવું નહીં મિત્રો આમંત્રણ હોય તો જવાનું ના હોય તો નહીં જવાનું એવું કહે જો ચાલ મજામ ને એવું કહે સાયરાવાળા ભાઈ તો જતી જ જાય મિત્રો જો સાયરાવાળા ભાઈ એટલા કંડા નહીં કે વાત જ ના થાય મિત્રો ન્યુ મોબાઈલ ફોન હેડ આવું નહીં જમવા નહીં આવું જો ફેમિલી આપણા જમવા જઈશું હે ઓકે હાલે જો બહાર જતા બહાર જો ભાઈ સહી લગ્ન થયું ગયું પેલા નંબર ગયા સોલ્વ કરી દીધું તો ફેમિલી જો ફાઇનલી આપણે લગ્નમાં તો પહોંચી જાવ પહેલાં અહીંયા પાણી પી લઈએ પછી જમશું શાંતિ જો અહીંયા જગી પાણીના જો ફેમિલી અહીંયા ગયેલા જમવા લઈ લઈએ ચલો જો ફેમિલી ગયા જમવાનું લઈ લીધું આપણે અને શાંતિ પહેલાં જમી લઈએ ચલો કારણ કે અહીંયા તો બહુ પબ્લિકનો રિસ્પોન્સ વાત ના થાય જો ગામમાં જાય મેં ચોઈ નાખી બીજો ચલો જમી લઈએ તમે પહેલાં જો ખાલી પેલા ભાઈ આવવાનું કે આપણે લઈ લઈએ એવું કંઈ નહીં શું બેહું પેલી બાજુ મસ્ત મિત્રો આઈટમ વાત ના થાય બીજું તો ફેમિલી જો આપણે તો જામી લીધું ને અહીંયા આપણે સાસ પીતા એવું કહે બાકી તો રમેશભાઈ પછી આપણે થોડી વાર પછી જઈશું મિત્રો ઘેર
અને પબ્લિકનો રિસ્પોન્સ તો બોલ જ હોય મિત્રો, કારણ કે કીરું બ્લોક કહેવાય તમને ખબર હે ને. જો ફેમિલી ગામમાં આવ્યા હતા અને અહીંયા દલ પછી મળી જાય આપણા ગામના ભાઈ મિત્રો, એવું કંઈ આપણા ભાઈ જ થાય. અને જમી પણ લીધું ને એવું કહે હતું, અને થોડીક વારની અંદર આપણે ઘેર જશું અને એવું કહે બધું. બાકી તો ગામમાં જ આવ્યા તમે તો. જો ફેમિલી અહીંયા બાઇક મૂકી હતું આપણે, એવું કહે અહીંયા જમણવાળું એવું ચાલુ હતું. તો આપણે જઈશું ઘેર અને મળ્યા ડાયરેક્ટલી તમને ઘેર જઈને, કારણ કે અહીંયા તો મિત્રો અંધારા રસ્તા આવીને કે આપણને ખબર જ ના પડે મિત્રો, કોઈ બતાવે જેવું જ નહીં અત્યારે, કારણ કે અંધારું હોય ને એટલા માટે. બાકી તો ગામમાં લગ્ન હોય ને એટલે ખાસ કરીને હું અને નૈમેશ બંને જ આવીએ મિત્રો. બાર ચોક હોય સંબંધી તો પપ્પાને આવી. બાકી તો નૈમેશ બાઈક લઈને આવી જાઓ. ચલો જો ફેમિલી બાઈક સ્ટાર્ટ થઈ ગયું તો આપણે ઘેર જઈએ મિત્રો. હવે ગયા લગ્ન તો, અને ખાસ તો મિત્રો આપણે દૂધ ભરાવા પણ આવ્યા હતા અને જમવા પણ આવ્યા હતા એક સાથે બે હતા. ચલો તો જવાનું રિચાર્જ કરાવવા જવાનું. તો જો અત્યારે આપણે ફાઇનલી મિત્રો ઘેર આવી જઈએ અને બધાએ જમી લીધું ઓલરેડી, અને આપણે તો ત્યાંથી જમીને જ આવ્યા હતા, એ તો તમને ખબર જ છે. અને અત્યારે કેટલા વાગી ગયા છે ખબર મિત્રો? ફાઇનલી અત્યારે 8:30 વાગી ગયા છે. તો ખાસ આપણે ને આજનો બ્લોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. તો ખાસ આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં. પણ ખાસ મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે જેવો અમે વિડીયો મૂકીએ એવો તમારા જોડે પહોંચી જાય ને તમે જોઈ શકો. બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ, નવા વિચારના, નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ.